ભરૂચના પાલેજમાં ચિકન રોલ આરોગ્યા બાદ 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ભરૂચના પાલેજ એસકે નગર ખાતે રહેતા અંકિતભાઈ પટેલનો 14 વર્ષનો દીકરો પૂર્વ કુમાર ધોરણ 6માં અભ્યાસ કરતો હતો અને સાસરોદ ગામે અભ્યાસ માટે રહેતો હતો. ફરિયાદ મુજબ ગત 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વ અને તેની બહેન મોનિકા પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લઈને ઘરે ગયા હતા. 4 ચિકન રોલ પરિવારના સભ્યોએ ખાધા હતા. ભોજન લીધા બાદ બીજા જ દિવસે ચારેયની તબિયત લથડી હતી અને ઝાડા ઉલટી શરૂ થયા હતા. રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી નહોતી. ત્યારબાદ 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પૂર્વ કુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પણ તેની ગંભીર પરિસ્થિતિને લઈ વડોદરાની SSG હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરાયો હતો, જ્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન પૂર્વ કુમારનું મોત થયું હતું. 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે. દિલીપ પટેલ, S24 ન્યૂઝ, ભરૂચ.